કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા એટલે બધામાં મજામાં છો. તો હમણાંથી આપણે હે ને વ્લોગ થોડા ઓછા આવે છે, કેમ કે આપણે હે ને ખોડિયાર વરાણાનો મેળો હતો અને દુકાને બાકા ચીકી બોલાવી ગ્રાહકી રહેતી હતી, એટલે આપણે વરાણાના મેળે જવાનો ટાઈમ નહીં મળ્યો અને વત્તા વિડીયો બનાવવાનો પણ ટાઈમ નહીં મળ્યો. તો ઘણા દિવસે તમારી બેન આજ તમારા માટે મસ્ત મજાનો વ્લોગ લઈને આવી છે. તો બધાએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ જો આ બધા વાહનનો ટેવો પડ્યો છે અને શિયાળાની મસ્ત મજાની ગામડાની સવાર જો કેટલી મસ્ત છે. તો અને હે ને વિડીયોમાં બન્યા રહેજો. અને આ વાહન કહેવાના છે ગરમ ગરમ પાણી, જો હીટરમાં ગરમ પાણી મેં લીધું અને તારી શિયાળાનું આ કામ કરતા તો એટલું જોર આવે ને વાત જ ના જવા દો. તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા અને આપણે નીકળી જશે દુકાન તરફ. અને વાગ્યા છે લગભગ 10:30 જેવું વાગ્યું છે ને આપણે નીકળી જશે દુકાન તરફ. અને ઠંડી તો એટલી વાયરી છે ને વાત જ છોડી દો. અને શેટર ધોઈ નાખ્યું છે અને મિત્રો એટલા હેડીને કંટાળા છે ને કે વાત જવા દો, કારણ કે 1.5 કિલોમીટર કાયમને હેડવું પડે છે અને હેડીને ગમે જવું પડે છે ને ગમેથી સાધન ગોતી અને પછી ભાભરદાન થાય છે. અને આમાં ભેગી અમારે જેઠની છોકરી આવી છે, એ જાય રીતે ખોડિયાર વરાણા મેળે. આપણે જાતા નથી કેમ કે આપણને તો ટાઈમ જ નહીં, એટલે આપણે રદ કરી નાખી જવાનું. મેળા બે આપણે ફરતા એ રીતે આપણને હવે ટાઈમ નહીં મળતો, કેમ કે આપણે દુકાને હાજરી આપવી પડે છે. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી જતા અને દુકાને આવ્યા પછી જો આપણા માટે પેડા સ્પેશિયલ લાયા છે. અને કોણ લાવે છે તમને ખબર છે? અમારે શોમાં ભાઈ અલ્ટિકા ગાડી લાયા છે. કોંગ્રેચ્યુલેશન છે હાથે કરવાનું. અને હવે આપણે હોટલમાં પાર્ટી લેવાની છે. આડો હુક્કા પેડા થઈ ચાલ પાર્ટી લેવાની છે આપણે. તો આપણે કાયદેસર ફોર્ચ્યુનર પાર્ટી થઈ જાય. વિડિયો છે પાછો લાઈવ ટેલિકાસ્ટ છે. મેડમ ના પડે વિડિયોમાં. હે નાઈ તો રાશન પણ તમે ટેન્શન જોઈ લેજો. રાશન આ બાર ચેનું રાશન મારું કઈ ખબર નહીં રહી. સ્ટોરી લગાવતો હાથે લગાઈ ગયો છે. અલ્યા શું લશું મારા માટે સ્ટોરી લગાવતો તો પણ હા રેડી અંગ્રેજી તો કટાપા ખબર પાછી પડતી નથી. આવડતું ઓન્લી ફોર ગુજરાતી આવડે આપણે એવું છે. તો આપણે પેડા ખાવ અને જિંદગીમાં મારો ભાઈ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે. હું તો કહું 2000 મને બોલવા છે. હું તો કહું 2026 છે, 27 અંદર બ્લેક ઘોડો હોય એવી પ્રાર્થના કરું છું માતાજી. હા એવી પ્રાર્થના કરું છું ને ખૂબ પ્રગતિ કરે માતાજી અને ખૂબ લાભ આલે. તો ફાઇનલી મિત્રો આપણે લગભગ 6:30 વાગી ગયું અને આપણે દુકાને હતા ને દુકાનેથી હવે આપણે જઈ રહ્યા છે આપણા પ્લેયર મળવા, કેમ કે દુકાનેથી હવે આટાને ટાઈમ મળે એટલે આટાને હવે મળવા જવાનું છે. અને વત્તા મારી બેનને મારા ભાઈને છોકરીએ 26મી જાન્યુઆરીમાં ભાગ લીધો છે. તો એનું ફાઉન્ડેશન છે તે મને કે જોવા આવજો, બહુ સારું હોય છે. એટલે આપણે એ પણ જોવા આવવાનું છે. અને સાધન કાંઈ નથી એટલે આપણે હેઠળ જ નીકળી જવાનું. આપણે આવવાનું છે બસમાં. તો આપણે છે ને જો ચક્રો પહોંચી જશે અને બસમાં અત્યારે ખરી. તો વિડીયોમાં બન્યા રહેજો અને દુકાને બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. તો ફાઇનલી આપણે મિત્રો હેડતા જ આપણે ડેપોએ પહોંચી જશે, પણ કોઈ સાધન નથી કે કોઈ બસ પણ નથી. તો આપણે અહીં રાહ જોઈને ઊભા હતા, બસ આવે તો ને જો બધા સાધન કાંઈ નહીં. અને સંધ્યા સમયનો મસ્ત મજાનો નજારો જો છે ને, જો આ બધું ખોદીને મેલું છે.